નમસ્કાર. બીસીએ, આઈટી અને કમ્પ્યુટર સાયન્સના વિદ્યાર્થીઓનું આજના આ શૈક્ષણિક વિશ્લેષણમાં સ્વાગત છે. આજનું આપણું મિશન બહુ જ ક્લિયર છે. આપણે યુનિટ 4માં આવરી લેવાયેલ પીએચપી અને માયએસક્યુએલનું એકદમ ઊંડાણપૂર્વક એનાલિસિસ કરવાનું છે. હા, બિલકુલ. અને શરૂઆત કરતા પહેલા જ એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ કોઈ સામાન્ય ઉપરછલ્લી ચર્ચા નથી. આ એક સંપૂર્ણ પરીક્ષાલક્ષી, પ્રેક્ટિકલ અને પ્રોફેસર સ્ટાઇલ સેશન છે. આપણે કૂકીઝ, ડેટાબેઝ કનેક્ટિવિટી, માયએસક્યુએલના પાયાના કન્સેપ્ટ્સથી લઈને અલગ-અલગ સ્ટોરેજ એન્જિન્સ વિશે વાત કરીશું. રાઈટ. અને માયએસક્યુએલ કમાન્ડ્સ અને છેલ્લે પીએચપી દ્વારા ડેટાબેઝ ઓપરેશન્સ એટલે કે ક્રડ કઈ રીતે થાય છે તે પણ વિગતે સમજીશું. એક્ઝેક્ટલી. તો આપણે માત્ર કમાન્ડ્સ ગોખવાના નથી, પણ તે કમાન્ડ શા માટે એવી રીતે બનાવવામાં આવ્યા છે તેનું લોજિક પણ સમજવાનું છે. હું કહીશ કે આ સેશન પછી કન્સેપ્ટ્સ એકદમ ક્લિયર થઈ જશે. તો ચલો આપણે સૌથી પહેલા વેબ ડેવલપમેન્ટના એક બહુ જ પાયાના કોન્સેપ્ટથી શરૂઆત કરીએ, જે છે ડેટા અને સ્ટેટ મેનેજમેન્ટ. ઇન્ટરનેટ પર વેબસાઇટ્સ યુઝરને ઓળખે છે કઈ રીતે? અહીં એન્ટ્રી થાય છે કૂકીઝની. હા, જો સાદી ભાષામાં વ્યાખ્યા આપું ને તો કૂકી એ એક નાની ટેક્સ્ટ ફાઇલ છે જે વેબસાઇટ ક્લાયન્ટના બ્રાઉઝર પર મોકલે છે, અને આનું સ્ટોરેજ લોકેશન હંમેશા ક્લાયન્ટ સાઇડ એટલે કે બ્રાઉઝરમાં જ હોય છે. બરાબર. એટલે કે સર્વર પર નહીં? ના, સર્વર પર નહીં. જો આપણે મોટા ચિત્રને જોઈએ ને તો HTTP પ્રોટોકોલ પોતે સ્ટેટલેસ છે, એટલે કે સર્વરને કોઈ જ યાદ નથી રહેતું કે છેલ્લે કયો યુઝર આવ્યો હતો. તેથી કૂકી બનાવવાનો મુખ્ય ધ્યેય જ એ જ છે કે યુઝરને યાદ રાખવા, જેને આપણે રિમેમ્બર યુ કહીએ છીએ. અને આના ઉપયોગો પણ ઘણા વ્યાપક છે, જેમ કે લોગિન પેજ પર આવતું રિમેમ્બર મીનું ઓપ્શન, અથવા જાહેરાતો માટે પ્રોડક્ટ વ્યૂઝનું ટ્રેકિંગ કરવું, અને પસંદગીઓ યાદ રાખવી. જેમ કે સાઇટ પર ડાર્ક મોડ સિલેક્ટ કર્યો હોય તો તે બીજી વાર સાઇટ ખોલવા પર પણ જળવાઈ રહે છે. સાચી વાત છે. અને સમજાવવા માટે મટીરિયલમાં એક બહુ જ સરસ એનાલોજી આપેલી છે. ધારો કે કોઈ વ્યક્તિ કોઈ કોન્સર્ટ અથવા ક્લબમાં જાય છે. જ્યારે તે વ્યક્તિ થોડીવાર માટે બહાર જાય છે ત્યારે ગેટ પર તેના હાથ પર એક સિક્કો મારવામાં આવે છે, એટલે કે હેન્ડ સ્ટેમ્પ લગાવવામાં આવે છે. ઓહ, એટલે જ્યારે તે પાછો આવે છે ત્યારે ફરીથી ટિકિટ લેવાની કે ઓળખ આપવાની જરૂર નથી પડતી, રાઈટ? બસ તે સિક્કો બતાવે એટલે એન્ટ્રી મળી જાય. કૂકી બિલકુલ આ જ રીતે કામ કરશે. બિલકુલ. આપણા મટીરિયલમાં આ પ્રક્રિયાને સમજાવતો એક બહુ જ સ્પષ્ટ 3 સ્ટેપનો ડાયાગ્રામ છે. કલ્પના કરો કે પહેલા સ્ટેપમાં બ્રાઉઝર સર્વરને પેજ માટે રિક્વેસ્ટ કરે છે. બીજા સ્ટેપમાં સર્વર રિસ્પોન્સની સાથે યુઝર ઇક્વલ્સ ટુ રામ નામની એક કૂકી મોકલે છે. અને ત્રીજા સ્ટેપમાં બ્રાઉઝર ચૂપચાપ તે કૂકીને પોતાના લોકલ સ્ટોરેજમાં સેવ કરી લે છે. હા, આ ખરેખર બહુ સચોટ વિઝ્યુઅલાઇઝેશન છે. હવે પ્રેક્ટિકલ વાત કરીએ કે પીએચપીમાં કૂકી બનાવી કેવી રીતે. આના માટે સેટ કૂકી ફંક્શન વપરાય છે. પણ અહીં એક બહુ જ અગત્યનો એક્ઝામ પોઈન્ટ આવે છે. હા, અને આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો છે. એટલે હું ખાસ ભાર આપીને કહીશ કે વિદ્યાર્થીઓએ આ નોંધવું જોઈએ. કૂકીઝ એ HTTP હેડરનો ભાગ છે. આનો ટેકનિકલ અર્થ એ થાય કે સેટ કૂકી ફંક્શન કોઈપણ HTML ટેગ અથવા ઇકો દ્વારા આઉટપુટ પ્રિન્ટ થાય તેના પહેલા જ કોલ થવું જોઈએ. રાઈટ. જો કોઈ ડેવલપર ભૂલથી પણ એક ખાલી સ્પેસ કે આઉટપુટ આપ્યા પછી કૂકીઝ સેટ કરવાનો પ્રયત્ન કરશે તો પીએચપી તરત જ હેડર્સ ઓલરેડી સેન્ટ નામની એરર આપશે. એટલે કે હેડર પહેલા અને બોડી પછી. આ નિયમ કડક છે. એક્ઝેક્ટલી. હવે આની સિન્ટેક્સ સમજીએ. તેમાં ઘણા પેરામીટર્સ આવે છે, જેમ કે સેટ કૂકી, બ્રેકેટમાં નામ, વેલ્યુ, એક્સપાયર, પાથ, ડોમેન, સિક્યોર અને HTTP ઓનલી. જો એક સાદું ઉદાહરણ લઈએ તો નામ તરીકે યુઝર, વેલ્યુ તરીકે રામ અને એક્સપાયર સમયમાં ટાઈમ પ્લસ 86400 લખી શકાય. હા, 86400 એટલા માટે કારણ કે એક દિવસમાં 86400 સેકન્ડ્સ હોય છે. કોડમાં કૂકી સેટ કર્યા પછી આપણે સફળતાનો મેસેજ પ્રિન્ટ કરી શકીએ. હવે ધારો કે કૂકી બની ગઈ, તો તેને ફેચ એટલે કે મેળવવી કઈ રીતે? ડેટા પાછો મેળવવા માટે PHPમાં અંડરસ્કોર કૂકી નામના સુપર ગ્લોબલ વેરિયેબલનો ઉપયોગ થાય છે. આ એક એસોસિએટિવ એરે છે. વાસ્તવિક પ્રોજેક્ટ્સમાં સામાન્ય રીતે ઇફ એલ્સ કન્ડિશન મૂકવામાં આવે છે. મતલબ જો કૂકી સેટ હોય
તો યુઝરનું નામ પ્રિન્ટ કરાવી શકાય, જેમ કે વેલકમ બેક રામ. અને જો કૂકી ન હોય તો એલ્સ ભાગમાં વેલકમ ગેસ્ટ પ્રિન્ટ કરાવી શકાય. હા, એ જ રીતે. આ તો થઈ કૂકી બનાવવા અને વાંચવાની વાત. પણ જો કૂકી ડિલીટ કરવી હોય તો શું? મેં નોટિસ કર્યું છે કે ઘણાને આમાં કન્ફ્યુઝન થાય છે, કારણ કે PHPમાં કોઈ ડિલીટ કૂકી નામનું સીધું ફંક્શન આવતું જ નથી. તો પછી આપણે શું ટ્રિક વાપરી શકીએ? આ એક બહુ જ રસપ્રદ ટ્રિક છે. કૂકી ડિલીટ કરવા માટે સમાન નામની કૂકીને ફરીથી સેટ કરવાની હોય છે, પરંતુ તેના એક્સપાયરી સમયમાં જાણી જોઈને ભૂતકાળનો સમય નાખવાનો હોય છે, જેમ કે ટાઈમ -3600, એટલે કે 1 કલાક પહેલાનો સમય. ઓહ, આઈ સી. એટલે જ્યારે બ્રાઉઝર જુએ છે કે આ કૂકીનો સમય તો ક્યારનોય વીતી ગયો છે, ત્યારે તે તેને આપમેળે કાઢી નાખે છે. હા, આને આપણે એક્સપાયર થયેલા દૂધના ઉદાહરણથી સમજી શકીએ. કોઈ એક્સપાયર થયેલા દૂધના બોક્સ પર ગઈકાલની તારીખનું લેબલ લગાવી દો, તો સફાઈ કર્મચારી જે અહીં આપણું બ્રાઉઝર છે તેને જોઈને સીધું કચરાપેટીમાં નાખી દેશે. બહુ સરસ ઉદાહરણ. તો સિક્યોરિટીની દ્રષ્ટિએ આનો અર્થ શું થાય? અહીં જ સેશન અને કૂકી વચ્ચેનો તફાવત આવે છે, જે પરીક્ષા માટે પણ એક હોટ ટોપિક છે. જો સ્ટોરેજ લોકેશનની વાત કરીએ તો સેશનનો ડેટા સર્વર સાઇડ સેવ થાય છે, જ્યારે કૂકી ક્લાયન્ટ સાઇડ એટલે કે બ્રાઉઝરમાં સેવ થાય છે. હા, અને સિક્યોરિટીની દ્રષ્ટિએ સેશન વધુ સુરક્ષિત છે, કારણ કે યુઝર તેને એડિટ નથી કરી શકતો. બીજી બાજુ કૂકી ઓછી સુરક્ષિત છે, કારણ કે યુઝર તેને બ્રાઉઝરના ડેવલપર ટૂલ્સમાં જોઈ શકે છે, બદલી શકે છે અને બ્લોક પણ કરી શકે છે. અને ડેટા ટાઈપમાં પણ બહુ મોટો ફરક છે, રાઈટ? બિલકુલ. સેશનની અંદર PHP ઓબ્જેક્ટ્સ અને જટિલ એરે સ્ટોર કરી શકાય છે, જ્યારે કૂકીમાં માત્ર સ્ટ્રિંગ એટલે કે સાદો ટેક્સ્ટ ડેટા સેવ થાય છે. આયુષ્ય એટલે કે લાઈફ સ્પાન જોઈએ તો સેશન ટેમ્પરરી હોય છે. જેવું બ્રાઉઝર બંધ થાય કે તરત સેશન ખતમ થઈ જાય. જ્યારે કૂકી પરસિસ્ટન્ટ હોય છે, તે સેટ કરેલા સમય મુજબ મહિનાઓ સુધી બ્રાઉઝરમાં જીવંત રહી શકે છે. ક્ષમતાની વાત કરીએ તો સેશન સર્વરની મેમરી પર આધારિત હોવાથી અનલિમિટેડ ડેટા સ્ટોર કરી શકે છે, જ્યારે કૂકીની લિમિટ બહુ નાની, અંદાજે 4 KB જ હોય છે. અને મિકેનિઝમ જોઈએ તો સેશનમાં માત્ર એક સેશન આઈડી બ્રાઉઝરને અપાય છે, બાકી બધું સર્વરમાં રહે છે. આ તફાવતને વિઝ્યુઅલાઇઝ કરવા માટે સોર્સમાં એક બહુ જ પાવરફુલ એનાલોજી અને ડાયાગ્રામ છે. સેશન એટલે બેંકના વોલ્ટમાં પડેલું સોનું અને કૂકી એટલે ખિસ્સામાં પડેલું સોનું. હા, ડાયાગ્રામમાં એક બાજુ સેશન બતાવ્યું છે, જે ક્લાઉડમાં બેંકના મોટા, મજબૂત અને સુરક્ષિત લોકર જેવું દેખાય છે, અને બીજી બાજુ કૂકી છે, જે લેપટોપની સ્ક્રીન પર ખુલ્લી પડેલી નોટપેડ ફાઇલ જેવી છે, અને તેના પર એક તૂટેલું તાળું છે, જે સ્પષ્ટ દર્શાવે છે કે તે હેકર્સ માટે વલ્નરેબલ છે. તો અહીં એક ઝડપી રિવિઝન કરી લઈએ. કૂકી ક્લાયન્ટ સાઇડ સેવ થાય છે, તેને યાદ રાખવા માટે વપરાય છે. સેટ કૂકી કમાન્ડથી બને છે, જે હેડર પહેલાં લખવો ફરજિયાત છે. ડિલીટ કરવા માટે પાસ્ટ એક્સપાયરી સમય આપવો પડે છે, અને સેશન સર્વર સાઇડ હોવાથી કૂકી કરતાં ઘણું વધુ સુરક્ષિત છે. બરાબર. તો કૂકીઝ અને સેશનની મદદથી યુઝરની ઓળખ તો થઈ ગઈ, પણ કોઈ મોટી વેબસાઇટમાં યુઝરનો આટલો બધો ડેટા કાયમ માટે ક્યાંક સેવ તો કરવો પડશે ને? અને ત્યાં જ શરૂઆત થાય છે ડેટાબેઝની. ચાલો ડેટાબેઝ કનેક્ટિવિટી યુઝિંગ PHP એન્ડ MySQL પર ફોકસ કરીએ. અહીં PHP એ ફ્રન્ટ-એન્ડ લોજિક છે અને MySQL એ બેક-એન્ડ ડેટા સ્ટોરેજ છે. આ બંને એકબીજાથી સાવ અલગ ટેકનોલોજી છે, તો તેમને જોડવા માટે શું કરવું પડે? આ જોડાણ કરવા માટે 5 ચોક્કસ સ્ટેપ્સ ફોલો કરવા પડે છે, અને આપણે ટેલિફોન કોલની એનાલોજી સાથે બહુ સરળતાથી સમજી શકીએ. પહેલું સ્ટેપ છે ઇનેબલ MySQL સર્વર. એટલે કે કોડ લખતા પહેલા ડેટાબેઝ સોફ્ટવેર ચાલુ હોવો જરૂરી છે. ઝેમ્પ કે વેમ્પ કંટ્રોલ પેનલમાંથી અપાચે અને MySQLને સ્ટાર્ટ કરવા પડે. હા, આની સરખામણી આપણે ફોનનું પાવર બટન ઓન કરવા સાથે કરી શકીએ. ફોન જ બંધ હશે તો કોઈ પ્રક્રિયા આગળ નહીં વધે. બીજું સ્ટેપ છે ક્રિએટ ડેટાબેઝ. ડેટા સ્ટોર કરવા માટે એક કન્ટેનર જોઈએ. આના માટે PHP MyAdmin અથવા કમાન્ડ લાઇનથી ડેટાબેઝ બનાવવો પડે છે, જેમ કે ક્રિએટ ડેટાબેઝ કોલેજ. અને પછી આવે છે સ્ટેપ 3 એસ્ટેબ્લિશ કનેક્શન. અહીં PHPનું મૂળ ફંક્શન MySQL કનેક્ટ પિક્ચરમાં આવે છે. તેમાં 4 પેરામીટર્સ પાસ કરવા પડે છે. હોસ્ટ એટલે કે લોકલ હોસ્ટ, યુઝરનેમ જેમ કે રૂટ,
પાસવર્ડ જે લોકલ સિસ્ટમમાં સામાન્ય રીતે ખાલી હોય છે અને ડેટાબેઝનું નામ. આ સ્ટેપ એટલે બરાબર સાચો નંબર ડાયલ કરવો. જો પાસવર્ડ કે નામમાં એક પણ અક્ષરની ભૂલ હશે તો કનેક્શન ફેલ જ જશે. ચોથું સ્ટેપ છે એક્ઝિક્યુટ એસક્યુએલ ક્વેરીઝ. કનેક્શન સફળ થઈ ગયા પછી ડેટા મોકલવા કે મેળવવા માટે MySQL ક્વેરીનો ઉપયોગ થાય છે. એનાલોજી પ્રમાણે આ કનેક્શન જોડાયા પછી સામેવાળી વ્યક્તિ સાથે ફોન પર વાત કરવા જેવું છે, જ્યાં તમે ડેટાબેઝને ઓર્ડર આપો છો કે મને સ્ટુડન્ટ્સનો ડેટા આપો. એક્ઝેક્ટલી. અને સૌથી છેલ્લે પાંચમું સ્ટેપ આવે છે ક્લોઝ કનેક્શન. કામ પૂરું થયા પછી સર્વરના કિંમતી રિસોર્સ બચાવવા માટે MySQL ક્લોઝ ફંક્શન કોલ કરવું ફરજિયાત છે. આનો અર્થ છે વાત પૂરી થતાં ફોનનું રિસીવર મૂકી દેવું. જો કનેક્શન ઓપન રહી જાય તો સર્વર ઓવરલોડ થઈ શકે છે. આપણા લાઈફ સાયકલ ડાયાગ્રામમાં આ પ્રક્રિયા બહુ સરસ રીતે વર્ણવી છે. પહેલા એક વ્યક્તિ ચાવીથી સર્વર ઓન કરે છે, પછી બંને વચ્ચે એક મજબૂત બ્રિજ બને છે, તે બ્રિજ પરથી ડેટા ભરેલી ટ્રકો પસાર થાય છે અને અંતે તે બ્રિજ ડિસ્કનેક્ટ થાય છે. હા, આ પાંચેય સ્ટેપ્સ ભેગા કરીએ તો એક કમ્પ્લીટ PHP સ્ક્રિપ્ટ બને છે. કનેક્શન બનાવવું, કનેક્શન સક્સેસ છે કે કેમ તે ચેક કરવું, ક્વેરી રન કરવી અને છેલ્લે કનેક્શન ક્લોઝ કરવું. તો આ થયું કનેક્ટિવિટીના 5 સ્ટેપ્સનું ઝડપી રિવિઝન. હવે આ બધું જેમાં સેવ થાય છે તે MySQL પોતે શું છે તેના પર આપણે એક ડીપ ડાઇવ કરીએ. સોર્સમાં લખ્યું છે કે તે RDBMS છે. આ RDBMSનો કોન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. ચોક્કસ. MySQL એ દુનિયાનું સૌથી લોકપ્રિય ઓપન સોર્સ RDBMS એટલે કે રિલેશનલ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ છે અને તેમાં વાતચીત કરવા માટે SQL એટલે કે સ્ટ્રક્ચર્ડ ક્વેરી લેંગ્વેજનો ઉપયોગ થાય છે. જો સામાન્ય ટેક્સ્ટ ફાઇલની વાત કરીએ તો તે કાગળોના અસ્તવ્યસ્ત ઢગલા જેવી છે, જેમાં લાખો રેકોર્ડ્સમાંથી કોઈ એક માહિતી શોધવી બહુ અઘરી છે. હા, જ્યારે MySQL એક બુદ્ધિશાળી રોબોટિક ફાઇલિંગ કેબિનેટ છે. એક ક્વેરી ફાયર કરો અને તે સેકન્ડના 1000મા ભાગમાં સાચો ડેટા શોધીને આપે છે. ડેટાબેઝ સ્કીમા ડાયાગ્રામમાં આ રિલેશનલ પાસું બહુ ક્લિયર દેખાય છે. રાઈટ. ચિત્રમાં સ્ટુડન્ટ્સ ટેબલની પ્રાઇમરી કી એટલે કે સ્ટુડન્ટ આઈડીમાંથી એક વાદળી રંગનું તીર નીકળીને માર્ક્સ ટેબલની ફોરેન કી સાથે જોડાય છે. આ રીતે અલગ અલગ ટેબલ વચ્ચે એક સંબંધ એટલે કે રિલેશન્સ સ્થપાય છે. અને ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો XAMPP, WAMPP કે LAMP જેવા સ્ટેક્સમાં MySQL સર્વર એ ડેટાબેઝનું મુખ્ય મગજ છે અને તેને ઓપરેટ કરવા માટેનું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ એટલે કે GUI છે phpMyAdmin. આ 4 લેવલમાં કામ કરે છે. તમે સમજાવશો? હા, પહેલું છે ડેટાબેઝ, જે સૌથી મોટું મુખ્ય કન્ટેનર છે, જાણે કે આખી કોલેજના ડેટાનું એક મોટું રૂમ. બીજું છે ટેબલ્સ, જે ડેટાબેઝની અંદર રહેલા ડ્રોવર છે, જેમ કે સ્ટુડન્ટ્સ નામનું ડ્રોવર. ત્રીજું છે કોલમ્સ અથવા ફિલ્ડ્સ. આ વર્ટિકલ હેડર્સ છે, જેમ કે કોઈ એડમિશન ફોર્મમાં નામ, ઉંમર અને રોલ નંબર લખવા માટેના ખાના. અને ચોથું છે રો અથવા રેકોર્ડ્સ. આ હોરિઝોન્ટલ એન્ટ્રી છે, એટલે કે એક વિદ્યાર્થીનું પૂરેપૂરું ભરેલું આખું ફોર્મ. લેન્સ ડાયાગ્રામમાં આ જ વસ્તુ દર્શાવી છે, જ્યાં સ્કૂલ ડેટાબેઝમાંથી 3 ટેબલ નીચે આવે છે અને સ્ટુડન્ટ ટેબલ પર બિલોરી કાચ મૂકીને અંદરની રો અને કોલમ બતાવી છે. આ સાથે ડેટાબેઝમાં ઓપરેશન કરવા માટે CRUD ની એનાલોજી દરેક ડેવલપરના મગજમાં ફિટ હોવી જોઈએ. C એટલે ક્રિએટ, જે નવી નોટબુક ખરીદવા સમાન છે. R એટલે રીડ અથવા સિલેક્ટ, જે લખેલી નોંધ વાંચવા બરાબર છે. U એટલે અપડેટ, જે ભૂલ ભૂસીને સુધારવા બરાબર છે. અને D એટલે ડિલીટ, જે આખું પેજ ફાડી નાખવા સમાન છે. આ રીતે MySQL કોન્સેપ્ટ અને તેની હાયરાર્કીનું રિવિઝન પૂરું થાય છે. હવે અહીંથી વાત ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ બને છે. આપણે ડેટાબેઝ ટેબલ્સની વાત તો કરી, પણ આ ડેટા ફિઝિકલી હાર્ડ ડ્રાઈવ પર સેવ કેવી રીતે થાય છે? તે નક્કી કરે છે સ્ટોરેજ એન્જિન્સ. MySQLનું આર્કિટેક્ચર પ્લગેબલ છે. આ બહુ પાવરફુલ ફીચર છે. કલ્પના કરો કે ડેટાબેઝ સર્વર એ કારની બોડી છે અને સ્ટોરેજ એન્જિન એ કારનું એન્જિન છે. હા, મતલબ જો રેસિંગ કરવી હોય તો સ્પોર્ટ્સ એન્જિન લગાવો અને પહાડ પર વજન ખેંચવું હોય તો ટ્રકનું એન્જિન લગાવો. ડેવલપર્સ પોતાની જરૂરિયાત મુજબ એન્જિન બદલી શકે છે. આમાં 2 મુખ્ય એન્જિન્સ વચ્ચે હંમેશા ચર્ચા થતી હોય છે. હા, પહેલું છે
MySM, જેને આપણે સ્પીડસ્ટર કહી શકીએ. આ જૂના વર્ઝનનું ડિફોલ્ટ એન્જિન હતું. તે હેવી રીડ ઓપરેશન્સ માટે ખૂબ ઝડપી છે. પરંતુ અહીં એક મોટો એક્ઝામ પોઈન્ટ આવે છે. રાઈટ. પરીક્ષામાં અવારનવાર પૂછાય છે કે MySMમાં કયું લોકિંગ મેકેનિઝમ વપરાય છે. હું ખાસ ભાર આપીશ કે આનો જવાબ છે ટેબલ લેવલ લોકિંગ. આનો અર્થ એ છે કે જ્યારે કોઈ એક યુઝર ટેબલમાં ડેટા ઇન્સર્ટ કે અપડેટ કરતો હોય ત્યારે આખું ટેબલ લોક થઈ જાય છે. બીજું કોઈ તે જ સમયે તેમાં કામ કરી શકતું નથી. વત્તા તેમાં ક્રેશ રિકવરી નથી હોતી. આને ક્લાસરૂમના વ્હાઇટબોર્ડ સાથે સરખાવી શકાય. શિક્ષક બોર્ડ પર લખતા હોય ત્યારે બીજા કોઈ વિદ્યાર્થીને બોર્ડ પર લખવાની પરવાનગી નથી મળતી. બરાબર. અને બીજું સૌથી આધુનિક એન્જિન છે InnoDB, જેને આપણે પ્રોફેશનલ કહીશું. અત્યારના વર્ઝનમાં આ જ ડિફોલ્ટ એન્જિન હોય છે. અહીં પણ એક મહત્વનો એક્ઝામ પોઈન્ટ છે. શું? InnoDB ટ્રાન્ઝેક્શન્સ સપોર્ટ કરે છે, એટલે કે ડેટાબેઝના એસિડ નિયમો. તેમાં કમિટ અને રોલબેક કરી શકાય છે. અને સૌથી મોટી વાત, આમાં રો લેવલ લોકિંગ હોય છે. ઓહ, એટલે કે એક જ ટેબલની અલગ અલગ લાઇન પર બે યુઝર એકસાથે કામ કરી શકે છે. આ બેંકના ખાતા વહી જેવું છે, જ્યાં એક સાથે અનેક ગ્રાહકોના ખાતામાં અપડેટ્સ થતા રહે છે અને કોઈ ટ્રાફિક જામ નથી થતો. એક્ઝેક્ટલી. પોલીસ સ્ટેપવાળા ડાયાગ્રામમાં આ બહુ સરસ બતાવ્યું છે. MyRSM વાળા ચિત્રમાં આખા ટેબલની ફરતે પીળા રંગની પોલીસ સ્ટેપ મારેલી છે અને લોકો બહાર લાઇનમાં રાહ જોઈ રહ્યા છે કારણ કે આખું ટેબલ લોક્ડ છે. જ્યારે InnoDBના ચિત્રમાં માત્ર કોઈ એક ચોક્કસ રો પર જ પોલીસ સ્ટેપ છે અને બાકીના લોકો શાંતિથી અન્ય રો પર પોતાનું કામ કરી રહ્યા છે. આ બે મુખ્ય એન્જિન સિવાય બીજા કેટલાક એન્જિન્સ પણ છે, રાઈટ? હા, જરૂરિયાત મુજબ અન્ય એન્જિન્સ પણ છે, જેમ કે મેમરી, જેને હીપ પણ કહેવાય છે. આ એન્જિન ડેટા સીધો રેમમાં સ્ટોર કરે છે. તે અતિશય ઝડપી છે, પણ વોલેટાઇલ છે. એટલે કે જો સર્વરનું પાવર જાય તો ડેટા તરત જ ગાયબ. આ એક સ્ક્રેચપેડ જેવું છે. બીજું છે CSV, જેમાં કોમાથી અલગ કરેલો ડેટા સેવ થાય છે, જે એક્સેલ જેવી એપ્લિકેશન સાથે એક્સચેન્જ કરવા માટે ઉપયોગી છે. અને ત્રીજું છે આર્કાઇવ. આ જૂના ડેટાને કોમ્પ્રેસ કરીને રાખવા માટે વપરાય છે, જેમાં ડિલીટ કે અપડેટ ઓપરેશન્સ શક્ય નથી હોતા. આ જાણે કે ઘરનું કોઈ ધૂળ ખાતું માળિયાનું બોક્સ, જેમાં જૂનો સામાન મૂકી દીધા પછી વારંવાર કઢાતો નથી. તો એક ઝડપી રિવિઝન કમ્પેરિઝન રૂપે જોઈએ તો પરીક્ષામાં MySQL અને InnoDBનો તફાવત બહુ સ્કોરિંગ પ્રશ્ન બની શકે છે. યાદ રાખો કે MySQLમાં ટેબલ લેવલ લોક છે અને ટ્રાન્ઝેક્શન નથી, જ્યારે InnoDBમાં રો લેવલ લોક છે અને ટ્રાન્ઝેક્શન સપોર્ટ છે. સાચી વાત. ચાલો હવે કોડના લેવલ પર પાછા જઈએ. ડેટાબેઝ સાથે કામ કરવા માટે PHPમાં MySQLi કમાન્ડ્સ વપરાય છે. અહીં આઈનો અર્થ છે ઇમ્પ્રૂવ્ડ. જૂના MySQL કમાન્ડ્સ કરતાં આ વધુ ઝડપી અને સુરક્ષિત છે અને આ ડ્યુઅલ ઇન્ટરફેસ સપોર્ટ કરે છે. આ ડ્યુઅલ ઇન્ટરફેસ એટલે પ્રોસિજરલ અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. એમ બંને રીતે કોડ લખવાની આઝાદી. આ કારના બે મોડ જેવું છે. પ્રોસિજરલ એટલે મેન્યુઅલ ટ્રાન્સમિશન અને ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ એટલે ઓટોમેટિક ટ્રાન્સમિશન. આમાં 5 કોમન કમાન્ડ સમજવા બહુ જરૂરી છે. હા, પહેલું છે MySQLi કનેક્ટ, જે કનેક્શન ઓબ્જેક્ટ બનાવે છે. બીજું છે MySQLi ક્વેરી, જે તૈયાર કરેલી SQL ક્વેરીને ડેટાબેઝ સુધી લઈ જાય છે. ત્રીજું છે MySQLinum rows. આ ફંક્શન ગણે છે કે ક્વેરીના રિઝલ્ટમાં કેટલી રો પાછી આવી. જો કોઈ ડેટાબેઝ ખાલી છે કે નહીં તે ચેક કરવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. અને ચોથું કમાન્ડ છે MySQLi fetch a sock. આ કદાચ ડેવલપર્સનું સૌથી ફેવરેટ ફંક્શન છે. તે રિઝલ્ટમાંથી માત્ર એક સિંગલ રોને ફેચ કરે છે અને તેને એસોસિએટિવ એરે તરીકે આપે છે. એસોસિએટિવ એરે એટલે 0, 1, 2 ઇન્ડેક્સના બદલે કોલમને નામથી ડેટા મળવો, જેમ કે રો નેમ. આનાથી કોડ વાંચવામાં અને ડીબગ કરવામાં કલાકો બચી જાય છે. એકવાર ડેટા ફેચ થાય એટલે તેનું ઇન્ટરનલ પોઇન્ટર આપમેળે નીચેની લાઇન પર આગળ વધે છે અને તેથી જ આને વારંવાર વાઇલ લૂપમાં વાપરવામાં આવે છે. આની એનાલોજી બહુ રસપ્રદ છે. પત્તાની થપ્પીમાંથી સૌથી ઉપરનું પત્તું ઉપાડીને જોવું અને પછી ઓટોમેટિક બીજું પત્તું જોવું.
ડાયાગ્રામમાં આ કોન્સેપ્ટને એક રોબોટિક હાથ દ્વારા બતાવ્યો છે, જે રો 1 માંથી ડેટા પકડીને ફેચ એસોક મારફતે નેમ રામ બહાર કાઢે છે અને પછી તરત જ તેનું પોઇન્ટર નીચે રો 2 તરફ સરકી જાય છે. અને છેલ્લે પાંચમો કમાન્ડ છે MySQL ક્લોઝ, જે ડેટાબેઝ કનેક્શન સન્માનપૂર્વક બંધ કરે છે. જો લાઈફ સાયકલ સમરી જોઈએ તો 1 નંબર ડાયલ કરવો એટલે કે ઓપન, 2 પ્રશ્ન પૂછવો એટલે કે આસ્ક, 3 જવાબ ખાલી તો નથી ને તે ચેક કરવું, 4 જવાબ લાઇન બાય લાઇન લખવો એટલે કે રીડ, અને 5 ફોન મૂકી દેવો એટલે કે ક્લોઝ. તો આ તમામ ફંક્શન્સનું રિવિઝન થયું. તો આનો અર્થ રિયલ વર્લ્ડ એપ્લિકેશન્સ માટે શું થાય છે? આ બધું ભેગું થઈને બને છે ઇન્ટિગ્રેશન ઓફ PHP વિથ MySQL. આખી પ્રોસેસનો મુખ્ય ધ્યેય ડાયનામિક ડેટાબેઝ ડ્રિવન વેબસાઇટ્સ બનાવવાનો છે. સ્ટેટિક વેબસાઇટ એક છાપેલા બ્રોશર જેવી હોય છે, જે ક્યારેય બદલાતી નથી. જ્યારે ડાયનેમિક વેબસાઇટ ફેસબુક ફીડ જેવી હોય છે, જેમાં દરેક સેકન્ડે ડેટા નવો આવતો રહે છે. આમાં યુઝર રિક્વેસ્ટ મોકલે છે, PHP એક ટ્રાન્સલેટર તરીકે તે લે છે, MySQLમાંથી ડેટા લાવે છે અને ફાઇનલ HTML જનરેટ કરે છે. અહીં ડ્રાઈવર્સની પસંદગી બહુ મહત્વની છે. મોટાભાગના એકેડેમિક પ્રોજેક્ટ્સમાં MySQLi વપરાય છે, જે ફક્ત MySQL માટે જ કામ કરે છે. પરંતુ ઇન્ડસ્ટ્રી સ્ટાન્ડર્ડ તરીકે PDO વધુ પ્રચલિત છે. PDOનો ફાયદો એ છે કે તે 12 અલગ-અલગ ડેટાબેઝ સિસ્ટમ્સને સપોર્ટ કરે છે. જો ભવિષ્યમાં કંપનીને પોતાનો ડેટાબેઝ MySQLમાંથી બદલીને કોઈ બીજો કરવો હોય, તો PDOમાં કોડમાં નહીવત ફેરફાર કરવા પડે છે. આખી ઇકોસિસ્ટમને એક રેસ્ટોરન્ટના ઉદાહરણથી સમજીએ. ગ્રાહક એટલે બ્રાઉઝર, ઓર્ડર આપે છે, વેટર એટલે PHP, કિચનમાં જે MySQL છે ત્યાં જાય છે અને ફૂડ તૈયાર કરાવીને સુંદર મેનુના રૂપમાં ગ્રાહકને પીરસે છે. આ ઇન્ટિગ્રેશનનું સંપૂર્ણ રિવિઝન છે. હવે આપણા આ સેશનના સૌથી ક્રિટિકલ અને અંતિમ પડાવ પર આવીએ. ડેટાબેઝ ઓપરેશન્સ યુઝિંગ PHP. આમાં CRUD ઓપરેશન્સ પ્રેક્ટિકલી કઈ રીતે થાય તે સમજવાનું છે. કનેક્ટિંગ માટે આપણે કનેક્ટ કમાન્ડ જોયો, પણ એક ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. હા, જ્યારે કોઈ બિલકુલ નવો ડેટાબેઝ બનાવવાનો હોય ત્યારે કનેક્ટ ફંક્શનમાં ચોથું પેરામીટર એટલે કે ડેટાબેઝનું નામ ખાલી રાખવું પડે છે, કારણ કે ડેટાબેઝ તો હજી અસ્તિત્વમાં જ નથી હોતો. સાચી વાત પકડી. અને પછી શરૂ થાય છે ક્રિએટિંગ ડેટાબેઝ. આ એટલે ખાલી કન્ટેનર બનાવવું, જેનો કમાન્ડ છે ક્રિએટ ડેટાબેઝ. આ જાણે ઘર બાંધવા માટે સૌથી પહેલા એક ખાલી જમીન ખરીદવા સમાન છે. પરંતુ આનાથી વિપરીત પ્રક્રિયા એટલે ડિલીટિંગ અથવા ડ્રોપિંગ ડેટાબેઝ. ડેટાબેઝનો સંપૂર્ણપણે નાશ કરવા માટે ડ્રોપ ડેટાબેઝ વપરાય છે. અહીં એક એક્ઝામ પોઈન્ટ અને રિયલ વર્લ્ડ વોર્નિંગ હું ખાસ આપીશ. હા, શું છે તે? ડેટાબેઝને ડ્રોપ કરવાની આ પ્રક્રિયા કાયમી એટલે કે પરમનન્ટ છે. ડ્રોપ કમાન્ડ ચલાવ્યા પછી કોઈ રિસાયકલ બિન હોતું નથી જ્યાંથી ડેટા પાછો લાવી શકાય. આની સરખામણી ડાયનામાઇટથી આખી બિલ્ડિંગ પાડી દેવા સાથે કરી શકાય. હા, સોર્સના ચિત્રમાં આ વસ્તુ બહુ રસપ્રદ રીતે વર્ણવેલી છે. ડાબી બાજુ એક ખુશ વર્કર પ્લોટ પર ન્યૂ ડીબીનો ઝંડો રોપી રહ્યો છે, જે ક્રિએટ દર્શાવે છે. અને જમણી બાજુ એક મોટો ગોળો એટલે કે રેકિંગ બોલ ઓલ્ડ ડીબીની બિલ્ડિંગને તોડીને સીધો કાટમાળ કરી રહ્યો છે, જે ડ્રોપનો ખતરો બતાવે છે. ડેટાબેઝ બન્યા પછી વાત આવે છે ઇન્સર્ટિંગ રેકોર્ડ્સની. ટેબલમાં નવી રો ઉમેરવા ઇન્સર્ટ ઇન્ટુનો ઉપયોગ થાય છે. આમાં એક સ્ટ્રિક્ટ નિયમ છે કે જે વેલ્યુઝ સ્ટ્રિંગ એટલે કે ટેક્સ્ટ હોય તેને ફરજિયાત સિંગલ કોટ્સની અંદર જ લખવી પડે છે. આંકડાકીય ડેટા માટે કોટ્સ જરૂરી નથી. પછીનું ઓપરેશન છે અપડેટિંગ રેકોર્ડ્સ. ડેટા મોડિફાઈ કરવા માટે અપડેટ, સેટ, વેરનો ઉપયોગ થાય છે. અહીં પણ એક મોટી વોર્નિંગ છે. ઘણા નવા ડેવલપર્સ ક્વેરી લખતી વખતે ઉતાવળમાં વેર ક્લોઝ લખવાનું ભૂલી જાય છે. હું પરીક્ષા માટે ખાસ ભાર આપીને કહીશ કે વેર ક્લોઝ વગર જો ક્વેરી રન કરી તો ટેબલના બધા જ રેકોર્ડ્સ એક સરખા બદલાઈ જાય છે. ઓહ, આ તો ડિઝાસ્ટર છે.
કલ્પના કરો કે શિક્ષકની ગ્રેડબુકમાં શિક્ષકે માત્ર રામ નામના વિદ્યાર્થીના માર્ક્સ 80માંથી 90 કરવાના છે. જો તે શિક્ષક નામ જોયા વગર જ 90 લખી દે તો આખા ક્લાસના બધા જ વિદ્યાર્થીઓના માર્ક્સ 90 થઈ જાય. ડેટાબેઝમાં વેર ક્લોઝ વગર અપડેટ કરવું આવું જ ભયંકર છે. અને છેલ્લું ઓપરેશન છે ડિલીટિંગ રેકોર્ડ્સ. ડેટા કાઢી નાખવા માટે ડિલીટ ફ્રોમ વેર કમાન્ડ વપરાય છે. અહીં પણ સેમ નિયમ લાગુ પડે છે. જો વેર ક્લોઝ ભૂલી ગયા તો આખો ડેટા સાફ થઈ જશે. આ પેપર શ્રેડર મશીન જેવું છે. કેબિનેટમાંથી જોઈતી માત્ર એક જ ફાઇલ કાઢીને શ્રેડરમાં નાખવાની છે, આખું ડ્રોઅર નહીં. આ તમામ ક્રૂડ ઓપરેશન્સની એક ગોળ ફરતી સાયકલનો ડાયાગ્રામ છે, જેમાં ક્રમશઃ ક્રિએટ એટલે ફાઇલ બનાવવી, રીડ એટલે બિલોરી કાચથી ફાઇલ વાંચવી, અપડેટ એટલે પેનથી ફાઇલના આંકડામાં સુધારો કરવો અને ડિલીટ એટલે ફાઇલને કચરાપેટીમાં નાખી દેવી. તો જો આપણે આખા વિભાગના સમરી ટેબલનું અંતિમ રિવિઝન કરીએ તો નવો ડેટાબેઝ બનાવવા ક્રિએટ ડેટાબેઝ, ડેટાબેઝ ઉડાવવા ડ્રોપ ડેટાબેઝ, જે અત્યંત જોખમી પ્રક્રિયા છે. ડેટા નાખવા ઇન્સર્ટ ઇનટુ, જ્યાં સ્ટ્રિંગ માટે કોટ્સ જરૂરી છે, અને ડેટા મોડિફાય કે દૂર કરવા અનુક્રમે અપડેટ અને ડિલીટ ફ્રોમ વપરાય છે, જેમાં બંનેમાં સુરક્ષા માટે વેર ક્લોઝ લખવો અત્યંત ક્રિટિકલ છે. આ સાથે ડેટાબેઝ ઓપરેશન્સ અને યુનિટ 4નો અંતિમ સારાંશ અહીં પૂરો થાય છે. આ શૈક્ષણિક વિશ્લેષણ પૂરું કરતા પહેલા એક બહુ જ રસપ્રદ વિચારવા જેવો પ્રશ્ન ઊભો થાય છે. આપણે આખા સેશનમાં જોયું કે ડેટાબેઝ સ્ટોરેજ એન્જિન્સ ડેટા સેવ કરવાની પદ્ધતિ નક્કી કરે છે અને ડેટા રો તથા કોલમમાં સચવાય છે. હા, પરંતુ આજે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને બિગ ડેટાના જમાનામાં NoSQL જેમ કે MongoDB જેવા નવા ડેટાબેઝ આવી ગયા છે, જેમાં આવા કોઈ ટેબલ્સ કે રો હોતા જ નથી. તો શું ભવિષ્યમાં આ MySQL જેવા પરંપરાગત રિલેશનલ ડેટાબેઝ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખશે કે પછી તેમાં કોઈ મોટો ક્રાંતિકારી બદલાવ આવશે? આ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે. ટેકનોલોજીની દુનિયા સતત બદલાતી રહે છે અને આ વિષય પર રિસર્ચ કરવું ખરેખર નવો દૃષ્ટિકોણ આપી શકે છે. આજે થિયરી અને કોન્સેપ્ટ્સ તો ખૂબ ઊંડાણપૂર્વક સમજી લીધા, પરંતુ જ્યાં સુધી વિદ્યાર્થીઓ આ તમામ કમાન્ડ્સને કમ્પ્યુટર લેબમાં જાતે પ્રેક્ટિકલ કરીને રન નહીં કરે, ત્યાં સુધી એરર્સ અને બગ્સ સોલ્વ કરવાનો કોન્ફિડન્સ આવતો નથી. સાચી વાત છે. કોડિંગ એ પ્રેક્ટિસનો જ વિષય છે અને એ જ પ્રેક્ટિસ એક સામાન્ય ડેવલપરને એક્સપર્ટ બનાવે છે. તો આજના આ સેશનને આપણે અહીં જ વિરામ આપીએ છીએ. મળીએ હવે પછીના એક નવા અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. કીપ લર્નિંગ એન્ડ કીપ કોડિંગ.